જન્મ વખતે આપણે ઉજવણી કરતા હોય, હર્ષોલ્લાસ થઈ જતો હોય છે, લોકો મીઠાઈ વેચતા હોય છે, પરંતુ જન્મ કરે શું ઘટના બને છે? જન્મ એટલે જે આપણે ડિલિવરી થાય છે એની વાત કરીએ તો ઇન્ડિપેન્ડન્ટ લાઈફની શરૂઆત. બાળકમાં હૃદય ધબકતું થાય છે 6 થી 7મા અઠવાડિયે, જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે 7મા અઠવાડિયે અમે ધબકારા જતા હોય સોનોગ્રાફીમાં અથવા ડોપલર પર એને પકડી શકાય. તો એ ધબકારા ચાલુ થાય એ કેવી ઘટના છે? તો જ્યારે ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ થાય છે ત્યારે એ જે ગર્ભનું શરૂઆતથી એનો વિકાસ થતો અલગ અલગ અંગો બનતા જાય છે ને 6ઠ્ઠા અઠવાડિયે એમાં હૃદયના વિકાસ થાય છે સૂક્ષ્મ અવસ્થામાં, અને 7મા અઠવાડિયે ધબકારામાં ખબર પડે છે. તો જેમ જેમ ઓર્ગન્સનો અવયવનો વિકાસ થાય તેમ લીવર છે, લંગ્સ છે, બહુ સૂક્ષ્મ પ્રમાણમાં કાર્યાન્વિત હોય છે, પરંતુ બધા અંગોનો વિકાસ થાય છે. અને જ્યારે પુખ્ત બાળક 9 મહિનાનું થાય છે ત્યારે એના લંગ્સ મેચ્યોર હોય છે, અને જ્યારે એ બહાર આવે છે આ જગતમાં એના માતાના ગર્ભાશયમાંથી, ત્યારે પહેલી ઘટના, મહત્ત્વની ઘટના શું બને છે? ઇન્ડિપેન્ડન્ટ શ્વાસોશ્વાસની. જ્યારે બાળક રડે છે ત્યારે એના લંગ્સ ફૂલે છે અને હવામાંથી ઓક્સિજન લઈ અને હૃદય સુધી એ પહોંચે છે, અને હૃદયમાંથી ઓક્સિજનેટેડ બ્લડ પમ્પિંગ કરીને શરીરના બધા અવયવો સુધી પહોંચાડે છે. હવે ઇન્ડિપેન્ડન્ટ જ્યારે જન્મ થાય છે, જ્યારે ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે માતાના લોહી દ્વારા, નાળ દ્વારા એને ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ્સ, ગ્લુકોઝ, પ્રોટીન અને ફેટ બધું મળતું હોય. જ્યારે જન્મ થાય છે ત્યારે થોડીક મિનિટ પછી એનો નાળ કટ કરી નાખવામાં આવે, કાપવામાં આવે, માતાથી અલગ કરી દેવામાં આવે છે, અથવા પ્લાસેન્ટાથી, ઓરથી અલગ કરી દેવામાં આવે છે. તો એનું માતાના શરીરમાંથી જે ન્યુટ્રિશન, ઓક્સિજન બધું બંધ થઈ જાય. હવે એ બાળકને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવવાની છે. એટલે એના લંગ્સ ઓક્સિજન મેળવશે, હૃદય કામ કરશે, કિડની કામ કરશે, પેશાબ દ્વારા નકામા પદાર્થોને બહાર કાઢશે, લીવર કામ કરશે, એના લોહી બનતું થઈ જશે ઇન્ડિપેન્ડન્ટલી, નોટ ડિપેન્ડન્ટ ઓન હિઝ ઓર હિઝ મધર્સ લાઈફ. એટલે જન્મ ખરેખર તો ઇન્ડિપેન્ડન્ટ લાઈફની શરૂઆત છે. અને જન્મ થાય છે ત્યારે રડે છે ત્યારે ફેફસા ફૂલવાનું ચાલે છે, ઓક્સિજન લેવાનું ને ચાલુ થાય છે, હૃદય ધબકવાનું ચાલુ થાય છે. તે વખતે શરીરમાં કશું પ્રવેશતું નથી. ઘણી વખત હૃદય બંધ હોય અથવા શ્વાસોશ્વાસ બંધ હોય, અને પ્રાઇમરી એપનિયા કહેવાય, શ્વાસોશ્વાસ બંધ હોય, અથવા સેકન્ડરી થોડું રડીને પછી બંધ થઈ, તો એને ફરીથી કાર્યાન્વિત કરી શકાય છે, જે સાયન્ટિફિક વૈજ્ઞાનિક મેથડથી, અને ફરીથી આખી જિંદગી એનું નોર્મલ જીવન જીવી શકે છે. તો તે વખતે ફરીથી અંગો કાર્યાન્વિત થાય છે, અથવા જન્મ થાય તો રડે એટલે બધા અંગો કાર્ય કરવાની શરૂઆત કરે છે. એમાં બહારથી કશું પણ, કોઈ પણ સ્વરૂપમાં, આત્મા કે કોઈ પણ અલગ સ્વરૂપમાં અંદર બાળકમાં પ્રવેશતું નથી 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 જ. તમને હજારો મેડિકલ બુક્સ તમે રિફર કરો, કોઈ પણ બુકમાં જન્મ વખતે કોઈ એવી અનપેક્ષિત ઘટના બનતી નથી કે જે આપણે સમજાય ના. અપાદ્રુપ અવસ્થાને બાદ કરી નાખીએ, બાકી બાળકના બધા જ અંગો ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાની શરૂઆત કરે એને જન્મ કહેવાય. હવે જ્યારે મોટાભાગના અંગો અંદર ગર્ભાવસ્થામાં કામ કરે છે, અંદર ગર્ભમાં હોય છે ત્યારે બાળક હૃદય જે રીતે કામ કરે, લીવર કામ કરે, કિડની કામ કરે, આંતરડા પાર્શિયલી, આંશિક રીતે કામ કરે, પણ એને જન્મ કહેવાતું નથી. જન્મ ક્યારે કહેવાય? બહાર આવીને એને નાળથી અલગ થઈ જાય, માતાથી બિલકુલ અલગ થઈને શ્વાસ લે, ફેફસા કામ કરવાનું ચાલુ કરે, ઇન્ડિપેન્ડન્ટ લાઈફ ચાલુ, ઇન્ડિપેન્ડન્ટ રેસ્પિરેશન ચાલુ થાય, શ્વાસન તંત્ર, એને જન્મ કહેવાય. અને ગર્ભ અવસ્થામાં 6 થી 7મા અઠવાડિયે જે હૃદય ચાલુ થાય છે,
ફેફસા ચાલુ નથી થતા, પણ હૃદય જે ધબકવાનું ચાલુ થાય છે એને કાર્ડિયક એક્ટિવિટી શરૂ થઈ છે એમ કહેવાય. એને જન્મ કહેવાતો નથી. અને તે વખતે પણ હૃદય ચાલુ થાય છે કામ કરવાનું. એને તે વખતે તે અવસ્થામાં પણ બહારથી બાળકમાં, ગર્ભસ્થ શિશુમાં, ફિટસમાં જે 1.5 મહિનાનો હોય છે, પોણા 2 મહિના, એમાં બહારથી કશું બાળકના શરીરમાં પ્રવેશતું નથી. થેન્ક યુ. આભાર.